સુરતમાં શહેરમાં રાંદેર વિસ્તારમાં બે યુવકો વચ્ચે ગાળો બોલવા મુદ્દે બબાલ થતા એકનો જીવ ગયો। પોલીસે હત્યારાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। નજીવી બાબતના ઉશ્કેરાટમાં એક મિત્રએ બીજા મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। રાંદેર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે। વાનખેડે સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા રોડ પર હત્યા મળતી માહિતી મુજબ સુરતના મોરાભાગલ વિસ્તારમાં રહેતો રાહુલ ગોરસિંગ નામનો યુવક અને તેનો સાથી મિત્ર રાજા બંને છૂટક મજૂરી કામ કરતા હતા। આજે 18 ડિસેમ્બરે તેઓ રાંદેર વિસ્તારમાં વાનખેડે સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા રોડ પર કામ અર્થે ગયા હતા। કામ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી। રાંદેર પોલીસ સ્ટેશનના પી.આઈ.આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે નાની મોટી બાબતો કે ઉશ્કેરણીમાં આવીને કાયદો હાથમાં ન લેવો જોઈએ। જો કોઈ વ્યક્તિ હેરાન કરતી હોય કે માનસિક ત્રાસ આપતી હોય તો તેની જાણ તુરંત પોલીસ સ્ટેશને કરવી જોઈએ, જેથી આવી દુઃખદ અને જીવલેણ ઘટનાઓને બનતી અટકાવી શકાય। પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાણકી સ્ટેડિયમ ની બાજુમાં જે રોડ જાય છે, રોડ પર છૂટક મજૂરી કામ કરતા બે યુવાનો વચ્ચે ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ, જેમાં મરણ જનારને સાથી જે મજૂર હતા એમણે ગાળો બોલવાના ઉશ્કેરાટના કારણે ચપ્પુ લઈ આવી અને ઈજા કરતા મરણ જનાર રાહુલભાઈને સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ નિપજેલ છે। આ બનાવ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। બાણકી સ્ટેડિયમ થી બાજુમાંથી પસાર થતા રોડ પર કેટલા ચક્કુના ગામ 3 ગામ આવેલા છે। આવા નાની મોટી ઉશ્કેરાટમાં નહીં આવવું જોઈએ અને કંઈ પણ એવું પરિસ્થિતિ હોય, કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે, તો આવા બનાવને જરૂર નિવારી શકાય।